વાર્ષિક તિથિ મોકાજી કરવા રાખ્યો હોય તે બદલ ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે તમામ આમંત્રિત મહેમાનો અહીંયા ઉપસ્થિત છે તે બદલ મને અને તમને આપણે બધા સાથે મળીને ભજન કરીશું. પણ કવિ એક સુંદર સાથીમાં લખે છે કે અમે જાણ્યું કે બધા ભેગા રહીશું, અરે વાલા આવી મને દોકાની નોતી જોડે જા પણ હંસા રાજા તું એકલો હાલી ગયો, હરે મારા વિદાય ગયા છે જોને પ્રાણ, પણ હંસા રાજા તું એકલો હાલી ગયો, મારા વિદાય ગયો છે જન પ્રાણ. મા માટે બહુ લખી નાખ્યું, પરંતુ બાપ માટે પણ ખૂબ સુંદર કવિએ લખે છે કે સાહેબ બાપનો પ્રેમ કેવો હોય એ કવિ ખૂબ સુંદર શબ્દમાં લખે છે કે ઘેરો રે વડલો ને ઘેરી સાયરી રે એ ઘેરો રે વડલો ને ઘેરી સાયરી રે ઘેરા કુટુંબમાં મારો બાપ જો મીઠો, એ મીઠો રે સાયડો છે મારા બાપ રે, એ વાલા મીઠો સાયડો છે મારા બાપ રે. અરે આંગળી પકડી તે મારા બાપની રે નો, જ્યારે નાનો હોય ને ત્યારે ચાલતા આપણને શીખવાડતા હોય તો આપણા બાપ, ત્યારે કવિએ ખૂબ સુંદર લાગે છે. એ આંગળી પકડી તે મારા હાથ નીરેલો, એ ચાલુ હું તો ડગમગ ફેંકજો મીઠો સાયડો છે મારા બાપનો રેનો, એ વાલા મીઠો સાયડો છે મારા બાપનો રેનો. ખરેખર સાચું કર્મ જો કરતા કરે છે એનું ચોક્કસ ફળ મળે છે. કવિએ લખે છે સાહેબ હું નથી ત્યારે એક સુંદર ભજનમાં કીધું છે કે હંસા ગઈ તી મારા ગુરુજી ના દે
મારા ગુરુજીના દેશમાં ત્યાં છે જ્યોતિ પ્રકાશ જઈ તો જઈએ જો તારે થઈ હું તો યાદ જો તારે થઈ હું તો યાદ તો જઈ તો જડે હંસાવીતે મારા ગુરુ જીના Oh